સવ્યસાચી એજ્યુકેશન ટ્રસ્ટ વર્ષ 97-98થી શૈક્ષણિક પ્રવૃત્તિની અંદર પ્રવેશ્યું. સેલ્ફ ફાઇનાન્સ BBA કોલેજથી શરૂ થયેલ આ શૈક્ષણિક પ્રવૃત્તિ ધીમે ધીમે વિસ્તરતી જતી હતી. ભારત સરકાર દ્વારા સર્વ શિક્ષા અભિયાનની શરૂઆત થઈ. સર્વ શિક્ષા અભિયાનની વિગત ચકાસતા સંસ્થાના ટ્રસ્ટી ડૉક્ટર નિદત બારોટને એવું લાગ્યું કે ગુજરાતની અંદર આગામી સમયમાં ખૂબ મોટા પ્રમાણમાં પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષકોની જરૂરિયાત પડશે. કેન્દ્ર સરકારનો હેતુ ગ્રોસ એનરોલમેન્ટ રેશિયો ખૂબ ઊંચો લઈ જવાનો હતો, જેના કારણે સ્કૂલે જતા વિદ્યાર્થીઓની સંખ્યામાં મોટો વધારો થવાનો હતો. આના ભાગરૂપે સ્વાભાવિક રીતે જ શિક્ષકોની જરૂરિયાત ઊભી થાય. ગુજરાત સરકારમાં સરકારના અનુદાનથી અને સરકારની સહાયથી ચાલતી તાલીમી કોલેજોનું ગુજરાતમાં હતી. આટલી કોલેજો વર્ષો સુધી સર્વ શિક્ષા અભિયાનના નિશ્ચિત કરેલા લક્ષ્યાંકને પહોંચી ન વળે તેવું જણાતા ગુજરાતમાં પહેલી વખત પ્રાઇવેટ અથવા સેલ્ફ ફાઇનાન્સ સ્વનિર્ભર B.Ed કોલેજની શરૂઆત થઈ. રાજ્ય સરકાર સમક્ષ એ તર્ક રજૂ કરવામાં આવ્યો કે આગામી દિવસોની અંદર સરકારને મોટા પ્રમાણમાં શિક્ષકોની જરૂરિયાત તો જ પહોંચી વળાય જો રાજ્ય સરકાર સેલ્ફ ફાઇનાન્સ B.Ed અને M.Ed કોલેજોને મંજૂરી આપે. રાજ્ય સરકાર સમક્ષ આ બાબત લાંબો સમય પડી રહ્યા બાદ છેવટે 2001માં ગુજરાતની પ્રથમ સેલ્ફ ફાઇનાન્સ B.Ed કોલેજ શરૂ કરવા માટેની રાજ્ય સરકાર તરફથી મંજૂરી મળતા સવ્યસાચી એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા નેશનલ કાઉન્સિલ ફોર ટીચર એજ્યુકેશનનો સંપર્ક કરવામાં આવ્યો. તેમની માન્યતાથી રાજકોટમાં ગુજરાતની પહેલી T.N. રાવ કોલેજ શરૂ થઈ. B.Edનો અભ્યાસક્રમ સેલ્ફ ફાઇનાન્સ ધોરણે શીખવવાનો શરૂ થયો. 60 બેઠકથી શરૂ થયેલી આ કોલેજમાં ધુરા સંભાળવા માટે રાજકોટના તે વખતના જાણીતા શિક્ષણવિદ અને જેમનો લાંબા સમય સુધી B.Ed કોલેજમાં અધ્યાપક તરીકેનો અનુભવ હતો તેવા શ્રી જગુભાઈ વ્યાસની પસંદગી કરવામાં આવી. જગુભાઈ વ્યાસ દ્વારા 2001માં આચાર્ય તરીકે T.N. રાવ કોલેજ B.Edમાં જવાબદારી સ્વીકારવામાં આવી. શ્રી જગુભાઈ વ્યાસની સાથે તેમની સાથેની ટીમમાં શ્રી સંજયભાઈ જાની, દક્ષાબેન જોશી, સંદીપ ઘેટિયા સહિતના અધ્યાપકોએ B.Edના વિદ્યાર્થીઓને તાલીમ આપવાની શરૂઆત કરી. 2001થી વર્ષો સુધી શ્રી જગુભાઈ વ્યાસના નેતૃત્વમાં B.Ed કોલેજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પ્રગતિ કરતી રહી. શ્રી જગુભાઈ વ્યાસની સાથે જ્યારે B.Edમાં M.Edનો અભ્યાસક્રમ શરૂ થયો ત્યારે ડૉક્ટર દિનેશ સેજપાલ જોડાયા હતા. શ્રી જગુભાઈ વ્યાસ B.Ed અને ડૉક્ટર દિનેશભાઈ સેજપાલ M.Edના અભ્યાસક્રમની વિદ્યાર્થીઓ સુધી શ્રેષ્ઠ તાલીમ આપી શકાય તેની ચિંતા કરતા હતા. 2005ની અંદર નેશનલ એસેસમેન્ટ ફોર એક્રેડિટેશન કાઉન્સિલ NACમાં T.N. રાવ કોલેજે સ્વમૂલ્યાંકન કરવાનું નક્કી કર્યું. NAC એ ભારત સરકારની સ્વાયત્ત સંસ્થા જે કોલેજોનું મૂલ્યાંકન થાય તે મૂલ્યાંકનનું મહત્વનું ભાગ ભજવે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની એકમાત્ર સેલ્ફ ફાઇનાન્સ B.Ed કોલેજ ને NACનું એક્રેડિટેશન તે વખતે તારાંકિત આપવામાં આવતું હતું ત્યારે 5 સ્ટાર તરીકે NAC દ્વારા એક્રેડિટેડ થવા માટેનો મોકો T.N. રાવ B.Ed કોલેજને મળ્યો. માત્ર સૌરાષ્ટ્રની જ નહીં
ગુજરાતની પ્રથમ નેક એક્રેડિટેડ કોલેજ એ ટી.એન. રાવ કોલેજ બની. નિવૃત્તિ બાદ સેજપાલ સાહેબ અને ડૉક્ટર જગુભાઈ વ્યાસે નિવૃત્તિ લીધી અને ત્યારબાદ કોલેજની જવાબદારી ડૉક્ટર ગજાનન ઠાકરના ફાળે હતી. શ્રી ગજાનન ઠાકરના સમયગાળા દરમિયાન નેક એક્રેડિટેશન, ત્યારબાદ બીએડ અને એમએડનો અભ્યાસક્રમ ચાલી રહ્યો હતો. શ્રી જગુભાઈ, શ્રી સેજપાલ સાહેબ અને ગજાનન ઠાકરની નિવૃત્તિ બાદ કોલેજના આચાર્ય પદે ડૉક્ટર નિદત બારોટ નિયુક્ત થયા. ડૉક્ટર નિદત બારોટની આગેવાનીમાં બીએડ કોલેજની અંદર પહેલાં 60માંથી 100નો ઇન્ટેક થયો અને ત્યારબાદ એક્રેડિટેશન થતાં 100માંથી 200નો ઇન્ટેક થયો. ગુજરાતની એકમાત્ર ટી.એન. રાવ કોલેજ એવી છે કે જ્યાં 2 વખત નેકનું એક્રેડિટેશન થતાં અહીંયા વિદ્યાર્થીઓના પ્રવેશની ઇન્ટેક 60થી વધી 100 અને 100થી વધી 200 સુધી પહોંચી. ગુજરાતની આ એવી કોલેજ કે જે છેલ્લા 25 વર્ષથી બીએડમાં તાલીમાર્થીઓને પ્રવેશ આપી રહી છે. આ કોલેજ માત્ર બીએડ કોલેજ છે એટલા શબ્દો પૂરતું સીમિત નથી. આ કોલેજ ખરા અર્થમાં તાલીમી કોલેજ છે. આ કોલેજના 300થી વધુ વિદ્યાર્થીઓ અત્યારે ગુજરાતની જુદી જુદી શાળાઓમાં શિક્ષક તરીકે કાર્યરત છે. અમને એ વાતનું પણ ગૌરવ છે કે આ 24-25 વર્ષ દરમિયાન અમારા ત્યાં જે અધ્યાપકો હતા એ અધ્યાપકો પણ ગુજરાતની અનેક શૈક્ષણિક સંસ્થાઓમાં, પછી એ GCRT હોય, ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ હોય, અમારી જુદી જુદી તાલીમી કોલેજો હોય, અનુદાનિત સરકારી કોલેજો હોય, કોઈ યુનિવર્સિટીના ભવનો હોય, અમારા અધ્યાપકો જે અહીંયાથી પોતાનું અપગ્રેડ કરીને પોતે પણ જે પ્રગતિ કરી એ પ્રગતિની આજે 25 વર્ષને અંતે સવ્યસાચી એજ્યુકેશન ટ્રસ્ટ, ટી.એન. રાવ કોલેજ પરિવાર સાનંદ નોંધ લે છે. આજ રોજ 25 વર્ષ પૂરા થયા છે ત્યારે ઉજવણીના ભાગરૂપે અહીં આવેલા તમામ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ, અમારા ભૂતપૂર્વ આચાર્યો, અમારા ભૂતપૂર્વ અધ્યાપકો, આપ સૌને ટી.એન. રાવ કોલેજ કેમ્પસમાં સ્વાગત કરતા અમે સૌ આનંદ અને હર્ષની લાગણી અનુભવીએ છીએ. આજે સૌરાષ્ટ્રની જ નહીં પણ ગુજરાતની એક એવી સેલ્ફ ફાઇનાન્સ કોલેજ કે જેમાં આજે પણ તાલીમાર્થીઓએ તાલીમ લેવા માટે સમગ્ર વર્ષ કોલેજમાં આવીને બીએડ કરવું પડે, આવું નામ આજે પણ ટી.એન. રાવ કોલેજનું ગૌરવપૂર્વક વિદ્યાર્થીઓ લઈ રહ્યા છે. અમારા વિદ્યાર્થીઓ, અમારો અત્યારના અધ્યાપકો આપ સૌનું હૃદયથી સ્વાગત કરે છે. આજના આ પ્રસંગે આપ સૌ અમારી સાથે આવ્યા, અમારી સાથે સમય ગાળ્યો એ બદલ સંસ્થા પરિવાર વતી આપ સૌ પ્રત્યે કૃતજ્ઞતાની લાગણી વ્યક્ત કરું છું. આગામી દિવસોમાં આપની એક્સપર્ટાઇઝનો લાભ અમારા વિદ્યાર્થીઓને મળે એવી આપ સૌ પાસેથી અપેક્ષા છે. જય ભારત, જય હિન્દ.